ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। શિહોર તાલુકાના આંબલા, બજુર, રામધરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે બાગાયતી ખેતી કરતા હોય છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં લીંબુ, જમરૂખ તેમજ બાગાયતી ખેતીના આંતરપાક તરીકે તલ, જુવાર અને આ સિવાય અન્ય ધાનની પણ ખેતી કરતા હોય છે, પરંતુ મિની વાવાઝોડા બાદ વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। લીંબુમાં મોટા ભાગના છોડમાં લીંબુ ખરી ગયા છે, તો આંબામાં પણ કેરી ખરી જવાના કારણે વ્યાપક નુકસાન થયું છે, તો જમરૂખના કેટલાક છોડ ભારે પવનના કારણે જડ મૂળથી ઉખડી ગયા છે। ત્યારે વ્યાપક નુકસાનના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જીએસટીવીની ટીમે ભાવનગરના ખેડૂતો સાથે નુકસાનીને લઈ અને વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી અને નુકસાની અંગે તેમની વેદના પણ ઠાલવી હતી। હાલ અમે આવી પહોંચ્યા છીએ શિહોર તાલુકાના આંબલા અને બજુડ વિસ્તાર। આ વિસ્તારમાં મોટા ભાગના જે ખેડૂતો છે તે બાગાયતી ખેતી કરે છે। ખાસ કરીને લીંબુ, જમરૂખ અને જે આંબાની છે ખેતી થાય છે, પરંતુ જે ગઈકાલે વરસાદ પડ્યો હતો, જે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, પવનના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। જે આંબાનો જે ફાલ આવેલો, પાક આવેલો, જે ઉતારવાની તૈયારી હતી, પરંતુ તે પહેલાં જ જે પવન ફૂંકાયો તેના કારણે બહુ મોટા પ્રમાણમાં જે કેરીનો પાક છે તેને નુકસાન થયું છે। આપણી સાથે આ વિસ્તારના કેટલાક ખેડૂતો પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારનું નુકસાન છે। ખાસ કરીને તમારા આ વિસ્તારમાં બાગાયતી ખેતી થાય છે, વાવાઝોડાના કારણે કેવી પરિસ્થિતિ, કેવું નુકસાન? મારું નામ જાસોલિયા કિશોરભાઈ ડાયાભાઈ છે। મારી જમીન રામધરીમાં આવેલી છે। હું આમલા ગામમાં રહું છું અને અમે વર્ષોથી લીંબુ અને જામફળની ખેતી કરીએ છીએ। કાલે જે વરસાદ ને વાવાઝોડું આવ્યું એમાં જામફળના છોડ પડી ગયા છે, કાચા ઝીણા લીંબુ ખરી ગયા છે, જેના કારણે અમારે ઘણું મોટું નુકસાન થયું છે। અને આંતરપાકમાં અમે તલનું વાવેતર કરીએ છીએ, તો તલ પણ બધા અત્યારે વાઢવાની ફૂલ તૈયારીમાં છે, પાક ઉપર આવી ગયેલા અને તલ પણ ભાંગી ગયા છે, એટલે જેથી કરીને અમારે તલમાં પણ 50% જેવું નુકસાન જશે। અંદાજે આપણે વીઘે ગણીએ તો કેવું નુકસાન? વીઘે તો ઘણું થાય, પણ હવે એનો પાકો અંદાજ તો નથી આવતો, બરાબર। જે પ્રમાણે વાત કરી ભાઈએ કે બાગાયતી ખેતી મોટા પ્રમાણમાં થાય છે, તમારા ખેતરમાં પણ લીંબુનો પુષ્કળ રોપા આવેલા છે, તમારે કેવું નુકસાની છે? અમારે 2-2.5 એકરના લીંબુ છે, 200 છોડવા, લગભગ અંદાજે 2 કિલો જેવા લીંબુ એવરેજ પડ્યા, એટલે 400-500 કિલો લીંબુ અત્યારે ઝીણા મોટા બધા ખરી ગયા છે અને 100 રૂપિયા એવો ભાવ અત્યારે 90-100 રૂપિયા છે, એટલે 40-50 હજાર રૂપિયાની નુકસાની અમારે અત્યારે ઓલરેડી દેખાય છે અત્યારે। અને આંબા અમે નવા વાવેલા હતા, એમાં લગભગના આંબાના માથા અને ડાળા એવું ભાંગી ગયું છે, એમાં લગભગ 500 આંબા જેવા છે, એમાંથી 200 આંબા જેવાને મોટું નુકસાન બતાવે છે। આંબામાં અંદાજે કેવું નુકસાન કહી શકાય? આંબામાં 300-250 આંબા જેવું નુકસાન છે, એટલે એમાં 20-25 હજાર રૂપિયાનો માલ લગભગ ખરી ગયો છે, એટલે એવરેજ અમારે લાખક રૂપિયાની નુકસાની અત્યારે દેખાય છે અત્યારે આંબામાં। જે પ્રમાણે વાતાવરણમાં અચાનક ફેરફાર થાય છે અને જે વાવાઝોડા વારંવાર કમોસમી વરસાદ થતો હોય છે, ખેડૂતોને કેવી પરિસ્થિતિ સર્જાય છે? હવે અત્યારે લોકો બાગાયતની વધારે ગણતરી રાખે છે, પણ હવે આવું નવું જો રહે તો બાગાયત તરફથી માણસો વિમુખ થશે અને આવા ઝાડવાને એવા ઉછેરવાનું બંધ કરશે એવું લાગે છે, કારણ કે દર વર્ષે આવું નવું કંઈક આવે છે, નુકસાની બહુ મોટી સહેવાની ખેડૂતોને આવે છે। જે પ્રમાણે નુકસાની થાય છે વારંવાર કમોસમી વરસાદના કારણે, તો સરકાર પાસે શું અપેક્ષા, સરકાર કેવી સહાય કરે છે? સરકાર તો કોઈ જાતની કરતા જ નથી, આ બધું અમારે ભોગવવું જ પડે દર ફેરે આવું નવું। સરકાર તરફથી જાહેરાત થાય છે, જાહેરાત સર્વે થાય છે, તો સહાય મળે છે કે નહીં? કોઈ આપતું નથી સહાય, તો જાહેરાત કરી દે ખાલી છે, પછી પાછળ એનું કાંઈ નિરાકરણ આવતું નથી। અમારી માંગણી અમને ઊભી રહેશે, નવું વર્ષ આવી જાય છે ટૂંકમાં। લગભગ મોટા ભાગે દર વર્ષે આવું થતું હોય છે। સહાય માટેની જે સર્વે પણ થાય છે, સરકાર જાહેરાત કરે છે એટલા કરોડનું પેકેજ, એટલા કરોડનું પેકેજ, તો મળે છે કે કેમ ખેડૂતને ખરેખર? સર્વે જે કરે છે ને એ બધું બે હિસાબી સર્વે, જ્યાં થયું હોય ત્યાં નુકસાન નથી મળતું અને જ્યાં આપી દે છે એવી અમને ખબર છે બધાને, એના ખેડૂતોને। ખરેખર શું અપેક્ષા તમારે સરકાર પાસે? આમાં સારું સર્વે કરી અને વ્યવસ્થિત જે ખેડૂતને વાડીએ જઈ જઈને સર્વે કરી નુકસાન થયું છે એનું એને વળતર મળવું જોઈએ, કારણ કે આ પરસેવાની કમાણીનો ધંધો છે, આમાં બીજું કંઈ આવતું નથી, એટલે આને સર્વે કરીને અને વહેલા મોડી એની ચૂકવણી કરવી પડે સરકારને। તો જે પ્રમાણે આ વિસ્તારના ખેડૂતો સાથે આપણે વાત કરી, તેમની જે નુકસાની થઈ છે, તેમની જે વેદના છે, અંતરની વેદના તેમણે જીએસટીવીની સામે ઠાલવી। સરકાર દ્વારા વારંવાર જ્યારે આવો કમોસમી વરસાદ થાય
ત્યારે સર્વે કરવામાં આવે છે, કરોડો રૂપિયાના પેકેજ જાહેર થાય છે, પરંતુ ખરેખર આ પેકેજ, આ રકમ ખેડૂત સુધી પહોંચે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.